આપણે 10:30 થઈ ગયા છે ને અહીંયા આપણને બેન મળી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આવો આવો. હવે તો આ લગી જ એન્ટ્રી છે. તો કહો છો પૂરી મસ્ત તળવા મીડા છે મમ્મી, મેંદાની પૂરી. હા મગજની દવા છે એક રીતની. હા મગજની દવા છે. ચા વિના નો હાલે એટલે મગજની દવા કહેવાય. માણસ ચા પીતા નથી, દૂધ પીવે, હા દૂધ પીવે, કોફી પીવે. બાપુ પણ હમણાં અમારે 20 ની સ્પીડે હાલતા હતા, હમણાં 120 ની સ્પીડે થઈ જાય. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને મોર્નિંગ તમે વ્યૂ જોઈ શકો છો. બહુ મસ્ત ને મોટું ખેતર છે અને એમાં આપણે ઘઉં ને એવું બધું વાવેલું છે. તો મિત્રો તમને આ બધું વ્યૂ જોઈને એમ થતું હોય છે ક્યાં આવ્યો છું? તો હું આવ્યો છું બાબુની ત્યાં. હું ને મમ્મી આવ્યા છે, મમ્મી પણ ચલાડા થઈને આવ્યા છે. તો ચાલો આપણે નીચે જઈએ, બાબુને દેખાડીએ, મમ્મીને દેખાડીએ ને બધાને મળાવતા જઈએ. અને અહીંયા આપણે 10:30 થઈ ગયા છે ને અહીંયા આપણને બેન મળી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આવો આવો. હવે તો આ લગી જ એન્ટ્રી છે. આથી અંદર તો આવતા જ નથી, રસોઈ કરતા જ નથી. નહીં ગમે એમ થાય. મેં કીધું 6 મહિના કિચન ને છૂટી. હા અને અમારે ઢીંગુ બેન શું કરે, મળ્યા નથી કીધું ના. ગીરના ચડવા જઈશ 2 દીધી. અહીંયા 6 મહિના હું રસોઈ નહીં કરું, ભૂલી ન જાય. હા એ એ વાત ઓલે છે. જેવું થાય. વિશાલને કીધું કે ઓલું કામ ન કરી તે ભૂલી જાય. મેં કીધું હું નહીં ભૂલું તમ તારે, મારે કામ તમ તારે તોય મને આવડશે. હા અને હમણાં હું મારા બાપુને 2 દિવસ નથી મળ્યો. બાબુ પગે લાગુ કે શું કરું? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પગે લાગી લઉં એટલે બેન આશીર્વાદ સરખા મળવા જોઈએ. હું કહેવાય કો વરસના થાવ આગળ પ્રગતિ કરો અને ભાગુને ઓલું એનાથી તમે ભરવી દેવાના હતા પગારેથી. પૈસાના ધપ્પા દઈને ગણતા થાકવાનો જોઈએ. આખો દી ભલ ગણે. અરે અમાર બાબુ કઈ થાકે એમ છે? થકવાડી દે એમ છે? રૂપિયા ગણવામાં કોને થાક લાગે? હા કોને થાક આ લાગે? તો મશીન લઈ જવું પડે. હા અને અહીંયા આવતા જ બાબુએ અમારી માટે ચા મૂકી દીધો. હે બાબુ? આવો ક્વોલિટી તૈયાર. ક્વોલિટી તૈયાર. બાબુની ક્વોલિટી સિવાય નકામું અમારે. હે બાબુ? ઈ વાત સાચી. ભાઈ બાબુની ક્વોલિટી પીવા માણસો રાજકોટ વડોદરાથી આવે છે. રાજકોટ વડોદરાથી આવે છે. નહીં. અને બાબુ ઉપર આપણે લોકેશન બહુ મસ્ત છે, પાછળની બાજુ ખેતર છે. અરે નહીં ભાઈ, જો આ બાબુ ઉપર એટલી વારમાં બાબુ 10 વખત તો ઉપર ચડીને ઉતરી ગયા. ઓહો સર્વિસ બહુ જાજી થાય છે. સર્વિસ બહુ સાચી જાય છે. કારણ કે ઉપર બધા અથાણાની બધું છે. હા એટલે ચડવું તે ચાલે છે. હમણાં પાછી જાવ જ છું. અચ્છા કામ શરૂ છે એમ? અહીંયા પેલા કોટી ચડાવી લઈ. હા કોટો ચડાવી દો. અને અહીં અમારી ચા કમ્પ્લીટ થઈ ગઈ છે. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે? મજામાં હો ભાઈ, તબિયત પાણી સારા? બહુ સારા. બાપુએ તેડાવ્યા, મેં હાલો આટો મારી આવી. બાબુએ તેડાવ્યા, આટો મારવા તો આવવું પડે ને. અમારે બાબુને ચા વિના ચેન નો પડે. એમ બાબુ? હા, કામ ભલે ચારે કોર પડ્યું હોય, હા પણ ચા તો જોઈએ. ચા જોઈએ. એ મમ્મી આપણે કાઠિયાવાડી લોકોને ઓલું કેવું નહીં કે ચા આપણે સવાર બપોર ને સાંજ 3 ટાઈમ જોઈએ. આપણે મગજની દવા છે એક રીતની. હા મગજની દવા છે. ચા વિના નો હાલે એટલે મગજની દવા કહેવાય. માણસ ચા પીતા નથી, દૂધ પીવે, હા કોફી દૂધ પીવે, કોફી પીવે. બાબુ પણ હમણાં અમારે 20 ની સ્પીડે હાલતા હતા, હમણાં 120 ની સ્પીડે થઈ જાય ચા પીને. મારે પછી બપોર 12 ને કાંઠે પછી રસોઈ કરવી હોય. હા એ વાત સાચી. મમ્મી શાક રોટલી નહીં જમે. હા શાક શ્રીખંડ હોય દર વખતે. શ્રીખંડ લઈ આવજો. શું વાત છે? હા તો કાઈ નહીં, હાલો ચા પાણી પી લઈ પછી આપણે આગળ દેખાડતા જઈએ. હાલો હાલો. અહીંયા આપણે મમ્મી રોટલી બનાવવા માંડ્યા છે. મમ્મી તો તમે બધાએ તો જમી લીધું? મેં એવા સમાચાર સાંભળ્યા, અમે બધાએ જમી લીધું. તમે ટીવી માં આવ્યું હતું સમાચાર સાંભળ્યા. તું તમારી કઈ ઓર વાત જ કરી. જમવામાં આપણે શું શું છે? આપણે જમવામાં દૂધી બટેટાનું શાક બનાવ્યું, સંભારું, દાળ, ભાત. આ તો બાબુએ મને શ્રીખંડ ખવડાવી દીધું. ખવડાવ્યો એમ ફાઇનલી? ફાઇનલી ચિકન ખવડાય છે એટલે આપણે આગળ આરામ. હા હમણાં હવે સુઈ જવાનું છે, અરે ધ્યાન ચડે ભાઈ, એટલે એમ. ખાવાનું હોય આગળ પૂરી ફાફડા ને એવું બનાવું. હા પૂરી ને ફાફડા બનાવવાના છે. તો પછી? વાહ ભાઈ વાહ. ને અહીંયા આપણી મસ્ત ફુલકા રોટલી બને છે ને મમ્મી હવે હું જમી લઉં શ્રીખંડ, બરોબર ને? તું શ્રીખંડ ખાઈ હોઈ જાય છે. હા પછી આપણે પૂરી ફાફડા ની બનાવીએ અને બધાને દેખાડતા જઈએ. अभी हमारे सबे 2 बज गए हैं मम्मी, सबे 2. ભાઈ બેન ની જેટલું ન આવડે શું કેવું? ભાઈ બેન તો દીકરી મારી ગ્રેજ્યુએટ છે. ગ્રેજ્યુએટ છે. અમે ગ્રેજ્યુએટ ધીમે ધીમે થઈએ છીએ. શું એ નાનેથી જ એવી છે. હા
તો અહીંયા મમ્મી આપણે મિત્રો તમે જોઈ શકો છો પૂરી મસ્ત તળવા મીડા છે મમ્મી મેંદાની પૂરી. હા મેંદાની પૂરી ઈ નાની હતી ને તો ઈ મારા લગ્ન થયા હતા. હા. એની પેલું બીજું ભણતી ને તો ઈ વાસણ ઉટકે ને તો એની મમ્મી પાસે લીમડે ઊભી રહી હા કે મમ્મી લેસન કરાય આપણે બાબુ પાસે એમ પાયે આ પાય એક જ રટણ. પછી મારે બાપુ કેવું પડે ભાઈ હું વાસણ ઉઠી નાખે તમે લેસન કરાવો એટલેથી નથી બહુ ઓલી હોશિયાર છે બધી રીતની. બધી રીતના મમ્મી આપણે મસ્ત પૂરી તળે છે મમ્મી સુગંધ બહુ આવે છે હો પણ પૂરીની. પૂરી ખારી જેવી બને. હા પૂરી ખારી જેવી બને એકદમ ક્રન્ચી નહીં. સ્પેશિયલ સરસ. હા મસ્ત. તો સારું ચાલો આપણે બનાવી નાખો પૂરી. અત્યારે પૂરી તળ નાખી પછી ફાફડા બનાવીએ. પછી ફાફડા અને પછી અમે ચા સાથે બંને ટેસ્ટ કરીએ. ટેસ્ટ કરીએ. ફાઇનલી મિત્રો આપણે 5:15 થઈ ગયા છીએ અને ઘરે આવી ગયા છે. તમે જોઈ શકો છો કે આપણે મસ્ત આપણે બાબુએ અને મમ્મીએ બનાવ્યા છે પૂરીના ફાફડા. હે દાદા? હા ઓ ભાઈ દાદાના ફેવરેટ નહીં દાદા? ફેવરેટ એટલે હું ભાઈ ખાઉં છું. હાલો પાપડા. હા ચાખીને અમને કયો કે કેવા થયા છે. હે દાદા આમ ક્રન્ચી છે કે નહીં? હવે મોઢા મુઈકા વેકકો થઈ જાય. ચાચા અંદર અજમા બજમા નાખીને રેડી બનાવ્યા છે ભાઈ. હા મસ્ત બનાવ્યા છે. પૂરી એવી બનાવી છે. મેંદાની પૂરી છે દાદા. મેંદાની પૂરી એવી છે. અમારા બાને તો બહુ ભાવે. હા એને બહુ ભાવે. તો અત્યારે તો બા આપણે આરામમાં છે. અત્યારમાં આરામમાં છે. સારું ચાલો દાદા આપણે મમ્મી ચા મસ્ત બનાવે છે. ચા પાણી બનાવે પછી ચા ને ફાફડા ખાઈ લઈએ. ચા ને ફાફડા ખાઈ લઈએ. અને ફાઇનલી મિત્રો નાસ્તો પાણી કરીને થઈ ગયા છીએ ફ્રી અને આવી ગયા છે મમ્મી પાસે. મમ્મી હા મસ્ત આપણે નાસ્તો બનાવ્યો તો પૂરીના ફાફડા. હે સરસ બનાવ્યું ને. હા અને સાથે સાથે ચા પીને મજા આવી ગઈ ખાવાની. અરે સા તો કાઈ નથી અમે 7 8 મેં કેટલા 15 જણા હતા હા. આપણે બધા ફેમિલી. હા. તો ઈ અમે કેટલું એક સ્ટીલનું ટીપણું ભરીને અને પૂરી ને ફાફડા બાપુને અમે બે છે ને 30 સોચના બનાવવા મળ્યું. 30 ચોથના એમ. હા કેમ કે પછી શીતળા સાતમ હોય અને મહેમાન પણ આપણે ફઈ ને એ બધા આવતા. એ બધાય આવતા અને જો શીતળા સાતમ હોય એટલે તે દી તળાય નહીં. હા તે દી એટલે તળાય. અમે આપણને એમ કે તમે અગાઉ બનાવી નાખો બધાય તમે નાના નાના હતા ને હા. અગાઉ બનાવી નાખતા. તમે એમ કહો છો કે આપણે શીતળા સાતમને દી નો તળાય એનું આપણે કાક ગેસ નો જગવાય ને ચૂલે પણ રંધાય ને એવું હોય ને. હા હર શીતળા સાતમ ને દી કેમ કે તળાઈ છઠ ને દી રાંધણ છઠ ને દી બધાય રાંધે. હા પૂરી ને ફાફડા ને થેપલા ને એવું બધું બધું બનાવે. બનાવી નાખે. પછી શીતળાઈમાં હોય ને ઈ રાંધણ છઠ ને દી ઈ આપણે રાંધીને પછી ચૂલો ઠારી નાખવાનો. હા ઈ ચૂલો ઠારીને પછી એમાં આપણે કંકુ ઓલો નાગલો બનાવવાનો. હા. નાગલો બનાવીને માથે મૂકી દેવાનો. અને આપણે સિટીમાં તો ક્યાંય એવું કપાસ ને એવું ન હોય. હા, ન ગામડામાં તો હોય. છે ને કપાસ અવડો છોડ લઈ આવવાનો ને એની અંદર સોંપી દેવાનો. એટલે હા. આપણે બાયું હોય થાકી ગયા હોય એટલે સવારમાં ઉઠીને ફટ આપણે જગવી દેવી. જગવી દે. એટલે ઓલું હોય ને એટલે આપણે યાદ રહે. હા એટલે છે ને એ શીતળાઈમાં આખી રાતે આપણે ચૂલામાં આળોટવા આવે. હા એટલે ઈ નો એટલે જગવાય. છે ને ચૂલો આપણે ઠારવો જ પડે ને જગવાય નહીં. હા, ઠારવો એટલે છે ને જ પડે. શીતળાઈમાં રાતે એક બાઈ હતી દેરાણી જેઠાણી ભેગા રહેતા હતા. હા. જેઠાણીએ છે ને અને દેરાણીને કીધું કે તું ચૂલો ઠારી નાખજે. હા. તો એને છોકરો નાનો હતો. તે છોકરો નાનો હતો ને તે બિચારી ઊંઘ થાકી ગઈ આખો દી તો હુઈ ગઈ. તો હા. શીતળાઈમાં આવ્યા ને એમ કે એને કીધું કે એવું મારું પેટ બળ્યું ને એવું એનું પેટ ઠારી બળજો એમ. હા. તો એનો દીકરો હતો ને ઈ ભડથું થઈ ગયો બિચારો. ઓહો. અને ઈ બાઈ તો પછી જોયું ને તા તો ગાંડી થઈ ગઈ. હા. પછી તો માથે ટોપલો લઈ અને નીકળી ગઈ આખા જંગલમાં આખા એવું ને? જંગલમાં શીતળાઈમાં કરતી ગોતતી જ ગઈ તો એ દેરાણીનું પેટ બહુ ચોખ્ખું હતું. એટલે એને શીતળાઈમાં મળ્યા. એક માડી બેઠા હતા ને કે બેટા મને માથું જોઈ દે ને ઈ કે તો એને છોકરાને આમ ઓળા જેવો છોકરો નીચે મૂકીને અને બિચારીએ માથું જોયું. માથામાંથી એને ટોલા કાઢી દીધા. તે પછી શીતળાઈમાં હાથમાંથી એવો શાંતિ ઠર્યું ને માથું તેને એને આશીર્વાદ આપી દીધો કે જેવું મારું માથું ઠર્યું ને એવું એનું પેટ ઠારજો. હા, પેટ ઠારજો. એટલે એનો તો દીકરો સરજીવન થઈ ગયો. હા. પેલાને લઈને અને ઘેરે આવ્યા ને બધા રાજી થઈ ગયા. હા. એટલે આ શીતળાઈમાંનું એવું છે. એટલે પછી એવું સેમ ટુ સેમ એની જેઠાણી એની જેઠાણીએ કર્યું. પણ એની જેઠાણીએ એને કઈ શીતળાઈમાં બેઠા હતા તે એને કઈ માથું બાથું ન જોયું. હા અને આ દેરાણીએ તો એને તો ઓલા 2 ઘંટીના પડ હતા એનું શ્રાપનું નિવારણ કરતી આવી. હા. અને અને આનું આખલા છે ને એ પાણી નો પીતા.
હમ. બે નદી ખારી હતી. હા, ઈ એને આવે છે. ચિત્રાઈમાં ઈ બેન ને કીધું આ મારું બેન પાણીનું નિવારણ કરતી હશે તો ઈ કરતી આવી. હા. એટલે પાણી બધાય પીવા બધું ઈ રસ્તા અમુક કામ પણ કરતા ગયા હતા. એને એનો દીકરો છે ને એને હાવ ભડથું થઈ ગયું હતું. હા. એટલે એને એમ કે હું આ બધું કરતી જાઉં ને તો મારું ક્યાંક માતાજી હારું કરશે. હા, માતાજી તેને હાટું. બધું સારું કર્યું ને એને જો દીકરો સર્જીવન થઈ ગયો ને સારું થઈ ગયું. હા. એટલે આ બધું છે ને હર્ષ ચૂલો ઠારવાનો આ બધું અમુક વસ્તુ કરવું જ પડે હા, આપણે કરવું જ ફરજિયાત. પડે. તો કાંઈ વાંધો નહીં મમ્મી, બહુ મસ્ત આપણે તમે વાર્તા કીધી ને મજા આવી ગઈ. અને યુટ્યુબ ફેમિલી, અમને તો આ વાતની ખબર જ હતી. તમને કોને કોને ખબર છે ને કેવી લાગી વાર્તા આપણે મમ્મીની, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તને આવી કઈ ખબર નહોતી એટલે મેં કીધું હર્ષ હા, ભાઈને થોડીક પૂરી- ખબર પૂરી હતી. ફાફડા કર્યા ને એટલે મને યાદ આવી ગયું હા, સાયતમ કે આઈટમ આપણે આ મને. બધી વાત કરવી તને. હા. અને મિત્રો, તમારા ભાઈ આપણે પાઈ દીધું છે પાણી. અને તમે આપણા બધા ઝાડવા પણ જોઈ શકો છો, લીલાછમ થઈ ગયા છે. આપણે દાદા બેહી ગયા છે. દાદા, હા બોલો. રામ રામ. એ રામ 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 રામ. કેમ છો વડીલ? બસ જો ખાતે બેઠા છે, બહાર ગરમી બહુ થાય તો ફળી એમ તે પાણી છાંટ્યું, ઝાડવાને પાણી પાયું. હા, બહુ સરસ દાદા. અત્યારે જ પાવું પડે, એનું કારણ છે બપોરે પાણી પાય તો કપાણ લાગે તો ઝાડવા બળી જાય. હા, અત્યારે શું દાદા, આમ તડકો ધીમો પડ્યો પાંચ હોય. વાગે ટાઢો પોર થઈ જાય એટલે હા. અત્યારે ઝાડવાને પાણી પવાય. અને ચકલી પણ આપણે ચકલી બેન પણ ઉડે છે. અને દાદા, આપણે લીંબુ તો જોવો કેટલા આવ્યા છે. અરે લીંબુભાઈ બહુ આવ્યા છે, અને પાને પાને છે. હા, અને હવે ટૂંક સમયમાં પાકી જશે હે આ દાદા. ટૂંક સમય કલમની લીંબુડી છે એટલે અને આવું નાનું ઝાડવું હોય ને ત્યાં લીંબુ આવે. આ ત્રીજો ફળ આવ્યો હા, લીંબુડીને. ત્રીજો ફાલ આવ્યો. હા, ઉનાળામાં આવે, શિયાળામાં આવે, ચોમાસામાં હોતે અને આવે. દાદા, હજી 15 દિવસ જાય ને એટલે આપણે લીંબુ થઈ જાય બહુ મસ્ત. હા, અત્યારે ભાવ બહુ લીંબુનો છે. તો અમારા દાદા ને દુકાને બધાને લીંબુ શરબત લીંબુ સોડા આપ્યા રાખશે ને દાદા. હા, લીંબુ સોડા પાય ઘણા માંગે છે તો અહીંથી લઈ જાઓ લીંબુ. હા, લીંબુ સોડા પાય. ઘરની લીંબુ સોડા હે દાદા. હા, ઘરની લીંબુ સોડા. હા. કાંઈ વાંધો નહીં, સારું ચાલો. હા મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો બહુ મસ્ત ને કેટલા લીંબુ આવ્યા છે.